અમદાવાદમાં એક એવું મંદિર છે જે વર્ષમાં 2 દિવસ જ ખુલે છે. હોળી અને ધૂળેટીના પર્વ પર ખુલતા મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે. અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં પટવા શેરીમાં આવેલું ભાભા રાણા મંદિર વર્ષમાં હોળી અને ધૂળેટીના પર્વ એમ 2 દિવસ જ ખુલે છે. હોળી ધૂળેટી પર્વ પર એક તરફ લોકો રંગોથી હોળી પર્વ ઉજવે છે, ત્યાં બીજી તરફ શહેરના ગોમતીપુર વિસ્તારમાં લોકો ભાભા રાણા મંદિરમાં દર્શન કરીને આ પર્વની ઉજવણી કરે છે. જેનું કારણ છે કે જેમને સંતાન ન થતા હોય અથવા જેમના સંતાન જીવતા ન રહેતા હોય તેમજ અન્ય દુખિયારા ભાભા રાણાના દર્શન કરી માનતા માને તો તે પૂરી થાય છે. અહીંયા છે ને અમે બાબરાના દેવ જોડે અમે બાધા રાખી હતી. એકચ્યુઅલી અમે 3-4 જગ્યાએ 3-4 બધી રીતે ટ્રાય કર્યો હતો, પણ અમારે બાબો કે બેબી થતો નહોતો. પછી અમને કોઈનું સજેશન આવ્યું કે તમે અહીંયા જાઓ, અહીંયાની શ્રદ્ધા સારી છે. એટલે અને અમે 4-5 એવા ઓપ્શન પણ જોયા છે કે જેના બધી રીતે ટ્રાય કર્યો છે પણ થયું નથી, ને છેલ્લે અહીંયા બાધા રાખી છે અને એમનું કામ થયું છે. એટલે આજે અમે અમારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે અને આ 4થું વર્ષ ચાલે છે. અને અમે ગયા વર્ષે બાધા રાખી હતી અહીંયા બાબા રાણા દેવની, અને જે અમારી પૂરી થઈ છે. એટલે અહીંયાની શ્રદ્ધા છે. ભાભા રાણા મંદિર આખા વર્ષમાં માત્ર 2 દિવસ હોળી અને ધૂળેટી પર્વ પર ખુલતું હોવાથી એ દિવસે ભક્તોની દર્શન કરવા ભીડ જામે છે. ભાભા રાણા મંદિરમાં અમદાવાદ સહિત ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશથી ભાવિકો દર્શન કરવા આવે છે. ભાવિકો જે પણ માનતા માને છે તે માનતા અચૂક પૂર્ણ થાય એટલે હોળી અને ધૂળેટીના દિવસે દર્શન કરવા આવે છે. અને એવું ક્યારેય નથી બન્યું કે કોઈની માનતા પૂર્ણ થઈ ન હોય, જે ભાભા રાણાનું સત છે. में हमने मन्नत रखी थी दादा की, तो हमको वीज़ा मिल गया था अमेरिका का, और हम अमेरिका जाके हमने अप्लाई किया था ग्रीन कार्ड के लिए. जो काम नहीं हो रहा था तो बाद में 2007 में फिर इंडिया आए, फिर बाधा रखी, तो मन्नत हमारी आज पूरी हो गई है. हमारे पास ग्रीन कार्ड आ गया है, तो इसलिए दादा की बाधा करने के लिए हम यहाँ इंडिया पे आए हैं. કેટલીક લોકવાયકાઓ પ્રમાણે ભાભા રાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચન સિદ્ધિ સહજ હતી. જે સમયમાં મેડિકલ સાયન્સ આજના જેટલું વિકસેલું નહોતું અને બાળક થવા માટેની કોઈ દવાઓના સંશોધન થયા નહોતા, ત્યારે આ પવિત્ર જીવની માત્ર આશીષથી શેર માટીની ખોટ પૂરાઈ જતી હતી. મારા બાજુમાં મારા ફ્રેન્ડ રહે છે ને, એમણે કહ્યું હતું, એમને 10 વર્ષ થઈ ગયા પછી એમણે અહીંયાથી બાધા લીધી, પછી એમને બાબુ આવ્યો 10 વર્ષ પછી. એટલે મને આમ અંદરથી શ્રદ્ધા જાગી, એટલે પછી હું પણ અહીંયા આવી અને મેં પણ અહીંયા બાધા રાખી હતી. કોઈ પણ વસ્તુ હોય, માતાજી હોય, ભગવાન, પણ આપણે મનથી શ્રદ્ધા રાખીએ તો આપણું કામ જરૂર પૂરું થાય છે. આજે જે સ્થળ પર મંદિર છે તે સ્થળ પર પહેલા એક ઓટલો હતો, જ્યાં ભાભા રાણા દેવ ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે ભાભા રાણા દેવે ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી ધૂળેટીએ તેમની યાદમાં મૂર્તિ બનાવીને પૂજવાની અને દિન દુખિયાના દર્દ દૂર કરવાની પ્રથા શરૂ થઈ. લગભગ 150 વર્ષ જૂના. તો ભાભા રાણા અમારા એક પહેલાં નાના ઓટલા ઉપર બેસતા હતા,
ઓટલા ઉપરથી આજ એમનો મોટો મોલ બનાવી દીધો છે અને મોટા મહેલમાં બેસી ગયા છે બાબા રાણા. એ તો એમની કૃપા જ છે અને એ કૃપાથી આજ ગાદી ઉપર બેઠા છે તો બધાના આખા ગામમાં અનેરો આનંદ છે અને દરેકની માનતા પૂરી થાય છે કે ભાગ્યે કોક જ કેસ એવો છે પણ બાકી દરેકની માનતા પૂરી થાય છે. હોળીના આગલા દિવસે ચીકણી માટીમાંથી ભાભા રાણા દેવની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે. ભાભા રાણા મંદિરે દર વર્ષે હોળી અને ધૂળેટીના દિવસે ભજન, કીર્તન, પૂજન, દર્શન કરવા અને ગામમાં નીકળતી પાલખી યાત્રામાં જોડાવા માનવ મહેરામણ ઉમટી પડે છે. હોળી અને ધૂળેટીના દિવસે ભાભા રાણા દેવના દર્શન કરવા અને સંતાન સુખ તેમજ અન્ય સમસ્યાઓની માનતા રાખવા દૂર દૂરથી લોકો આવે છે. વર્ષ દરમિયાન માત્ર 2 જ દિવસ મંદિર ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. બધા રિપોર્ટો નોર્મલ હતા, તેમ છતાંય કોઈ રિઝલ્ટ મળતું નહોતું. અમારી સોસાયટીમાં એક અમારા રિલેટિવ રહે છે, એમને અમને આ જગ્યા માટે કહ્યું કે અહીંયા જાઓ, હોળીના 2 દિવસ ખુલે છે, શ્રદ્ધા રાખીએ તો ફળ મળે છે. તો અમે હોળીના દિવસે ગયા વર્ષે આવ્યા હતા અહીંયા અને બાધા લીધી હતી. બસ વરસ થયું ને અમને બાધા ફળી ગઈ અને બાબો થયો છે, તેની અમને બહુ જ ખુશી છે. સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે ચીકણી માટી લાવે છે અને ગામના લોકો ભેગા મળી આખી રાત જાગીને ભાભા રાણા દેવની મૂર્તિ બનાવે છે. હોળીની વહેલી સવાર સુધીમાં કોઈ તેજસ્વી રાજા સિંહાસન પર જીવતા બિરાજમાન થઈ ગયા હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણાં, કાંચની આંખો તથા મોટા હાર સાથે સજ્જ ભાભા રાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળીના દિવસે સવારે 5 વાગે વાજતે ગાજતે ઢોલ નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે. આ મૂર્તિની હાઈટ લગભગ 10-12 ફૂટ જેવી હોય છે અને આ મૂર્તિ બનાવવા માટે અમે લોકો તળાવની માટી લાવીએ છીએ. એ તળાવની માટી લાવી અને એને અહીંયા પલાળવામાં આવે છે, એને ગૂંદવામાં આવે છે અને એક રસ કરી અને પછી મૂર્તિ બનાવવામાં આવે છે. હા, હવે એમાં એવું છે કે આ હોળીનો દિવસ, પછી હોળીના દિવસ પછી બીજે દિવસે ધૂળેટી હોય છે અને ધૂળેટીના દિવસે આ આખી મૂર્તિ લઈને તો નગરચર્યા થઈ ના શકે. એટલા માટે અમે લોકોએ આ પાલખી જે છે એ પાલખીની અંદર ભાભા રાણાનો ફોટો રાખીએ છીએ અને ફોટો લઈ અને અમે નગરચર્યાએ નીકળીએ છીએ અને આ રીતે અમારો પ્રસંગ અમે પૂરો કરીએ છીએ. ભાભા રાણાના સમયમાં જન્મેલા બાળકોનું દવાઓના અભાવે મરણનું પ્રમાણ વિશેષ હતું. ત્યારે ગામડામાં આ વચન સિદ્ધ પવિત્ર પુરુષની માત્ર આશીષથી બાળ બચ્ચા બચી જતા હતા. માનતા પૂર્ણ થયા બાદ દર્શનાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક યુવતીઓના લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ મંદિરે ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે. અમારે ત્યાં એક પડોશી અમને કીધું એટલે અમે બહુ હેરાન થઈ ગયા છે. ભાઈ પૈસા ટકે બધી રીતે હેરાન થઈ ગયા છે. એટલે ભાઈએ અમને કીધું કે અહીંયા જાઓ તો મારી મનોકામના પૂરી થશે એમ કે. નહીં એટલે મેરેજ થાય છે પણ તૂટી જાય, મેરેજ થાય પણ તૂટી જાય. 12 વખત મેરેજ કર્યા મારે, પણ 12 વખત આજે જો કાલ પાછી એવી રીતે કહું. એટલે બહુ 11 લાખમાં મેં ઉતરી ગયા પણ કે અમને સારું મળ્યું નહીં કહું છું. એટલે અમને એક ભાઈએ બતાવ્યું એટલે મેં અહીંયા કહું છું. હા, સારું થઈ જશે એવું લાગે છે. ધૂળેટીના દિવસે સાંજે 5 વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં ભાભા રાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે. વર્ષોથી એક પણ વર્ષ ચૂક્યા વિના ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે, જેમાં કોઈ પૂજારી નથી કે કોઈ ચોક્કસ કોમ જાતિનો ઇજારો નથી. માત્ર ને માત્ર
ભાભા રાણાની શ્રદ્ધા પર જ આ તહેવારની ઉજવણી થાય છે.